વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ 9 બળ અને બળના નિયમો વિશે અભ્યાસ કરીશું. બળ એટલે શું? એમ કહેવામાં આવે કોઈ પણ પદાર્થને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં બદલાવવા માટે ગતિમાં લાવવા માટે જે બાહ્ય અસર લગાડવામાં આવે છે, લાગે છે, તેને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે? કોઈ પણ પદાર્થને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં બદલાવવા માટે, એક સ્થિતિ હોય એટલે બીજી સ્થિતિમાં ગતિમાન હોય એટલે ઝડપથી ગતિમાં લાવવા માટે, ગતિમાન પદાર્થ તો સ્થિર સ્થિતિમાં લાવવા માટે જે બાહ્ય અસર લાગે છે તે વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે? બળ કહેવામાં આવે છે. બળ છે એક ભૌતિક વિજ્ઞાનની પાસે કે બાહ્ય બળ, તો બાહ્ય અસર લાગે તો શું ફેરફાર થાય છે તેમ કહેવામાં આવે. કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો તેનો પેલા આકાર બદલાય છે, પછી શું બદલાય છે? સ્થાન બદલાય છે, ગતિ બદલાય છે, વેગ અથવા તેની દિશા પણ બદલાય છે. પેલી જુની આકાર કેવી રીતે બદલાય છે? કોઈ પણ પદાર્થ લેવામાં આવે તો તેના ઉપર બળ લગાડવામાં આવે તો તેનો શું બદલાય છે? આકાર બદલાવામાં આવે છે. કારણ કે કોઈ પણ પ્રકારનું દળો લઈ તેને વજન આપવામાં આવે, તેને બળ લગાડવામાં આવે તો તે દબાણ તે બળ અનુભવે છે. શું થાય છે? દબાય છે. બળ લગાડવામાં આવે તો દબાતું જોવા મળે છે. દબાવમાં ન સમજાય તો ફૂગો છે. બરાબર છે? શું થાય છે? એનો આકાર બદલાતો જોવા મળે છે. ગોળ હોય જેને દબાવ તો શું થાય છે? એનો આકાર બદલાતો જોવા મળે છે. બીજું છે સ્થાન. હવે કોઈ પદાર્થ છે એક જગ્યાએ પડ્યો છે, હવે તેનું શું કરવામાં આવે? બળ લગાડવાનું સ્થાન ફેરફાર થાય છે. કારણ કે ટેબલ છે, ટેબલને ધક્કો મારવામાં આવે તો શું થશે? પૂર્વમાંથી પશ્ચિમ દિશામાં, પૂર્વમાંથી શું થશે? પશ્ચિમ દિશામાં. અથવા આગળ હશે તો શું કરી શકાશે? પાછળ ધકેલી શકાશે. શું કરી શકાશે? કોઈ પણ પદાર્થ હોય ને આગળ હોય શું કરી શકાય? પાછળ કરી શકાય. પાછળ હોય શું કરી શકાય? દિશા બદલાવી શકાય છે. શું કરવામાં આવે? ટેબલને ધક્કો મારવાનો તો પૂર્વમાંથી પશ્ચિમ દિશામાં અથવા આગળ પાછળ ખસેડી શકાય છે. હવે ત્રીજું છે ગતિ. શું છે? ગતિ. એમ કહેવામાં આવે બળ લગાડવામાં આવે તો ગતિમાં શું ફેરફાર થાય છે? જો કહેવાય કોઈ પદાર્થ છે સ્થિર સ્થિતિમાં છે, તે પદાર્થ સ્થિતિમાં છે, સ્થિર સ્થિતિમાં છે, તો તેને બળ લગાડવામાં આવે તો તે ગતિમાં આવશે. કેમાં આવશે? ગતિમાં આવશે. હું અહીંયા શાંતિથી ઊભો છું, મને પાછળ ધક્કો મારશે તો આવશે? ગતિમાં આવીશ. હું આવીશ ગતિમાં આવશે. કોઈ પણ પદાર્થને જે પણ ધક્કો લગાડવામાં આવે શેમાં આવશે? ગતિમાં આવશે. અને પોતાના શું થાય છે? ગતિમાં ફેરફાર થતો જોવા મળે છે. શું થાય છે? ગતિમાં ફેરફાર થાય છે. જો વધુ ઝડપથી ગતિમાં હોય તો તેને બ્રેક કરીએ તો શું થાય છે? અટકાય પણ જાય છે. સ્થિર સ્થિતિમાંથી ગતિમાં, તો ગતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવી શકાય છે. પાંચમું, ચોથું છે વેગ અથવા દિશા. એમ કહેવામાં આવે બળ લગાડવામાં આવે તો વેગમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. વેગમાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. એવું તમારે સમજવું હોય તો સાયકલ છે તમારા પાસે, સાયકલ છે, તમે તેને પેડલ છે એ ઝડપથી મારો તો ઝડપથી લગાવો તો શું થશે? સાયકલ કેવી ચાલશે?
ઝડપથી ચાલશે. સાયકલ કેવી ચાલશે? ઝડપથી ચાલશે. ધીમે ધીમે એક એક પેડલ મારો તો સાયકલ થશે. તો શું થશે? જેટલું તમે વેગ લગાડો તેટલી શું થશે? તેની દિશામાં પરિવર્તન થશે. એક દિશામાંથી બીજી દિશામાં જઈ શકાય. વેગ ન લગાડવામાં આવે તો કાંઈ ન થાય. એક સાયકલ એક ખૂણામાં પડી છે, ત્યાં પડી જશે. જો કોઈ પણ પદાર્થ બાહ્ય બળ લગાડવામાં આવે તો ચાર ફેરફાર જોવા મળે. પેલું છે એમાં આકાર બદલાય છે, તેમાં આપણે કૂબો જોયો. પછી સ્થાન બદલાય છે, ત્યાં આપણે ટેબલ જોયું. પછી ગતિ બદલાય છે, ત્યાં આપણે કોઈ પણ પદાર્થ સ્થિર સ્થિતિ વાળું જોયું. એ સ્થિર સ્થિતિમાં છે અને જો બળ લગાડવામાં આવશે શું થશે? ગતિ લેવામાં આવશે. કોઈ વ્યક્તિ સાયકલ ઉપર જાય છે, સાયકલ ઉપર જાય છે, પાછળ ધીમેથી ધક્કો મારી દેજો તો શું એને ખબર પણ નહીં પડે કે સાયકલની સ્પીડ કેમ વધી ગઈ. બરાબર છે. પછી છે વેગ. વેગ એમ કહેવામાં આવે જો બળ લગાડવામાં આવે તો વેગ છે ઝડપથી કાર્ય કરવામાં આવે છે. શું કરે છે? ઝડપથી કાર્ય કરવામાં આવે છે. એટલે કોઈ પણ વેગમાં થાય છે વધારો થાય છે. વેગમાં થાય છે વધારો થાય છે. કેના લીધે? બાહ્ય અસરના લીધે. બાહ્ય અસરના લીધે ચાર પ્રકારના ફેરફાર થાય છે. પરીક્ષામાં 100 પ્રશ્ન પૂછાય. તો પહેલું છે આકાર, સ્થાન, ગતિ અને વેગ અથવા દિશામાં ફેરફાર થતા જોવા મળે. ગતિમાં ફેરફાર થાય છે. બળ આપવામાં આવે તો ગતિમાં ફેરફાર થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોના મંતવ્ય આપણને પૂછવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મંતવ્ય પૂછવામાં આવે છે. પહેલું નામ છે ગેલેલિયો નામના વૈજ્ઞાનિક. 1564 થી 1642 ના મંતવ્ય પ્રમાણે એને કીધું કે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક એમ કહી ગયા. એરિસ્ટોટલ નામના ખગોળશાસ્ત્રી તેમ ગણિતશાસ્ત્રી એમ કીધું કે કોઈ પણ પદાર્થને બળ લગાડવામાં આવે તો તે ગતિમાં ફેરફાર. શું થાય છે? બળ લગાડવામાં આવે તો ગતિમાં ફેરફાર થતું જોવા મળે છે. એરિસ્ટોટલના અર્થઘટન ઉપરથી તેણે પોતાના મંતવ્ય આપ્યા. શું આપ્યા? પોતાના મંતવ્ય રજૂ કર્યા. સૌપ્રથમ ગતિ કે બળનો ખ્યાલ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. સૌપ્રથમ કોણે આપ્યો હતો? એરિસ્ટોટલ આપ્યો હતો. પછી એના ઉપરથી ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે મંતવ્ય આપ્યા. ગેલિલિયો નામના વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતી. એના માટે એને બળની અલગ આપ્યા. ત્યારબાદ એમ કહેવામાં આવે વિશ્વના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે, નામ છે સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે બહુ મહત્વની શોધો કરી છે. તેમાં એક શોધ છે કે તેને ગતિના 3 નિયમો આપેલા છે. ગતિના શું આપેલા છે? 3 નિયમો રજૂ કરેલા છે. કોના અર્થઘટન ઉપરથી? તેથી ગેલિલિયોના અર્થઘટન ઉપરથી. ગેલિલિયો જે સુધારા કર્યા એ વધારામાં સુધારા કરી તેણે અર્થઘટન કરી ગતિ માટેના 3 નિયમો આપ્યા. આ ઉપરાંત તેણે 3 સમજૂતીમાં પણ મદદ કરવામાં આવી છે. 3 શું આપી છે? સમજૂતી આપી છે. એણે કીધું છે કે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે શુંની જરૂર છે? કે બળની જરૂરી છે. બળ જરૂરી છે. શું છે? ગતિમાં લાવવા માટે બળ જરૂરી છે. પછી એમ કીધું વેગમાં ફેરફાર થાય છે. શું થાય છે? બળ લગાડવામાં આવે તો શું થાય છે? વેગમાં ફેરફાર થાય છે. જો બળ ન લગાડો તો વેગમાં ફેરફાર થાય નહીં. તમારા ઘરે ચોપડી પડેલી છે, બરાબર? એક સામાન્ય ઉદાહરણ આપું છું. ચોપડી પડેલ છે, તમે એમને રાખો તો કાંઈ ન થાય. એ ચોપડીને ઉચકી વાંચો, પછોની જગ્યાએ રાખો તો શું થયું? એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કામ કર્યું, તમે અર્થ કર્યું, એના લીધે શું થયું? બળ લગાડ્યું. તમારા મગજને જો બળ લગાડવા તો મગજ પણ ઝડપથી કામ કરતું જોવા મળે છે. પછી છે ગતિને ચાલુ રાખવા. કોઈ પણ પદાર્થ છે, ગતિને ચાલુ રાખવા માટે પણ છે બળ જરૂરી છે. શું છે? બળ જરૂરી છે. કોઈ પણ પદાર્થ ગતિ જો છે ચાલુ રાખવા માટે બળ જરૂરી છે. તો એમને કઈ કાર્ય કરી શકાય નહીં.
આના ઉપરથી એક અર્થઘટન થાય છે કે બળ લગાડ્યા સિવાય કોઈ કાર્ય થતું નથી. કોઈ બળ લગાડ્યા સિવાય કોઈ કાર્ય થતું નથી. પેન કહેવામાં આવે ઢાળવાળો રસ્તો હોય તે બળ લગાડવું પડતું નથી. બળ લગાડવું પડતું નથી. એના માટે ગતિ માટે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિના કાનૂન આપ્યા. તેના માટેની સમજૂતી આપી કે ગતિમાં લાવવા માટે કોની જરૂર છે? બળ જરૂરી છે. શું જરૂરી છે? બળ જરૂરી છે. બીજું કયું? વેગમાં ફેરફાર લગાડવા માટે પણ બળ જરૂરી છે. વેગમાં ફેરફાર કરવો તો લગાડવો, બળ લગાડવું પડે, ઝડપથી બળ. બળ એટલે તાકાત, તાકાત એટલે ફોર્સ કહેવામાં આવે. અને ત્રીજું છે ગતિને ચાલુ રાખવા માટે પણ શું જોઈએ? બળ જોઈએ. ગતિમાં લાવવા માટે, વેગમાં ફેરફાર કરવા, ગતિ ચાલુ રાખવા માટે કોણ જોઈએ? બળ જોઈએ. આ વૈજ્ઞાનિક સૌથી મહત્વનું અથવા એમ કહેવામાં આવે આઈએમપી પ્રશ્ન આ પાઠમાંથી એક જ છે, સંતુલિત અને અસંતુલિત બળ. કેવા છે? સંતુલિત અને અસંતુલિત બળ. સંતુલિત બળો એટલે શું? કે બંને બાજુ સરખું બળ લગાડે તો સંતુલિત બળો, બંને બાજુથી અલગ અલગ બળ લગાડે તો કહેવાય અસંતુલિત બળો. ટૂંકમાં પહેલા સમજાવી દઉં છું. સંતુલિત કોને કહેવાય? આ બાજુથી 50 કેજી અને સામેની બાજુથી કેટલું લાગતું હોય? 50 કેજી લાગે તો કેવું થશે? વસ્તુ કેવી થશે? એક સરખી થશે. કોઈ પણ માપમાં ફેરફાર થશે નહીં. આવા બળને સંતુલિત કહેવામાં આવે. સામાન્ય સમજાવી દઉં છું કે આ બાજુથી 100 કેજી નું બળ લાગે છે, આ બાજુથી 70 કેજી નું બળ લાગે છે. એ બાજુ પર તો કઈ બાજુ થશે? તમે સિમ્પલ કહેશો 100 કિલો કરશે કેટલું થશે? 100 ઓછા 70, 30 કેજી જેટલું દબાણ લાગે એટલું મૂલ્યનું બળ થશે. આને શું કહેવામાં આવે? અસંતુલિત કહેવામાં આવે. અસંતુલિત બળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અસંતુલિત કહેવામાં આવે. જો બંને બાજુ બળ સરખા હોય તો સંતુલિત, અને બંને બાજુ બળ કેવા હોય? અલગ અલગ હોય તો અસંતુલિત કહેવામાં આવે છે. આ પાઠના આધારે એક આપણે પ્રયોગ સમજવાનું છે. એક પ્રયોગ છે કે એક લાકડાનું ટેબલ આપેલું છે. શું આપેલું છે? આ એક લાકડાનું ટેબલ આપેલું છે. તેના ઉપર એક વચ્ચેના ભાગમાં બ્લોક એટલે લાકડાનું એક પાટિયું વચ્ચે રાખેલ છે. તેના બંને બાજુ શું છે? દોરી રાખેલી છે. એક બાજુ x દોરી છે અને બીજી બાજુ કઈ છે? કે y દોરી રાખેલી છે. બરાબર છે? એક બાજુ x છે અને બીજી બાજુ y છે. હવે એમ કહેવામાં આવે બંને બાજુથી બળ લગાડવામાં આવે છે. જો જમણી બાજુથી બળ લગાડશે તો જમણી બાજુ દિશામાં બ્લોક ખસશે. જો ડાબી બાજુમાં બ્લોક ખસાવવામાં આવશે તો કશે છે? ડાબી બાજુ ખસશે. જમણી બાજુ ખેંચવામાં આવે તો જમણી બાજુ ખસશે. ખેંચે તો જમણી બાજુ ખેંચાશે. જમણી બાજુ બ્લોક ખેંચાશે. જો ડાબી બાજુએથી દોરી ખેંચે તો ડાબી બાજુ બ્લોક ખેંચાશે. આ એક સિમ્પલ વસ્તુ છે. જે બાજુ બળ લગાડો એ બાજુ લગાડો. હવે બંને બાજુ જો સરખું બળ લગાડવામાં આવે તો શું થાય છે? વચ્ચે સંતુલિત રહે છે. શું રહે છે? વચ્ચેની સ્થિતિમાં રહે છે. તો આવી સ્થિતિને કહેવામાં આવે છે સંતુલિત બળ. શું કહે છે? બંને બાજુ જો બળ લગાડવામાં આવે, બંને બાજુ બળ લગાડતા ક્યાં રહે છે? વચ્ચેની સ્થિતિમાં રહે છે. એને તો આપણો ટોપિક છે. શું નામ છે? સંતુલિત બળો. શું કહેવામાં આવે છે? સંતુલિત બળો કહેવામાં આવે છે. જમણી બાજુ ખેંચવામાં આવે તો જમણી બાજુ, ડાબી બાજુ ખેંચે તો ડાબી બાજુ, જમણી બાજુ ખેંચે તો જમણી બાજુ. જો બંને બાજુથી ખેંચવામાં આવે તો વચ્ચે, તો તેને શું કહેવામાં છે? સંતુલિત બળો કહેવામાં આવે છે.
આ સંતુલિત બળોના આપણે તફાવતમાં શીખીએ છીએ. જો કોઈ પદાર્થ સ્થિર હોય તો તેને શું કહી શકાય છે? ગતિમાન અવસ્થામાં બદલાવી શકાય છે. શું કરી શકાય છે? ગતિમાન અવસ્થામાં બદલાય છે. સ્થિર હોય ને ખેંચવામાં આવે તો શું થાય? ગતિમાન અવસ્થામાં જાય છે. પરિણામી બળ કેવો છે? શૂન્ય હોય છે. શું હોય છે? પરિણામી બળ શૂન્ય હોય છે, કારણ કે એક જ દિશામાં. કયા દિશામાં છે? એક જ દિશામાં હોવાથી પરિણામી બળ કેવું લાગે છે? શૂન્ય લાગે છે. પછી છે કેવું ગતિ કરે છે? કે અચળ વેગથી ગતિ કરતું જોવા મળે છે. એક જ બાજુ બળ લગાડો તો કેવું કરે છે? અચળ વેગથી ગતિ કરતું જોવા મળે છે. જ્યારે એમ કહેવામાં આવે બળના મૂલ્ય કેવા છે? સમાન છે. કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. બળના મૂલ્ય કેવો? સમાન, પરંતુ કેવા દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. 50 અને 50 કેવા છે? સમાન ખરા, પણ કેવા છે? વિરુદ્ધ દિશામાં હોય તો તેવા બળને શું કહેવામાં આવે છે? સંતુલિત બળો કહેવામાં આવે છે. તેનું પરિણામી બળ કેટલું હોય છે? શૂન્ય હોય છે. કેટલું હોય છે? શૂન્ય હોય છે. પરિણામી બળ કેટલું હોય છે? શૂન્ય હોય છે, કારણ કે સમાન મૂલ્યના અને પરસ્પર કેવું હોય છે? વિરુદ્ધ દિશામાં. સમાન મૂલ્યના અને પરસ્પર કેવું હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. ત્યારે એમ કહેવામાં સંતુલિત બળનું કાર્ય કરે છે. સ્થિર સ્થિતિમાંથી શું થાય છે? ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે, બળ લગાડે છે. પરિણામી બળ કેવું છે? શૂન્ય છે. કેવું છે? એક જ દિશામાં. કેવું છે? એક જ દિશામાં બળ લગાડે છે. બીજી દિશામાં બંને દિશામાં બળ લગાડે તો થાય છે? શું થાય છે? બંને દિશામાં સમાન મૂલ્યના અને કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. અને આ બાજુ જોઈએ તો અસંતુલિત બળ. કેવા છે? અસંતુલિત બળ. આમાં શું થાય છે? એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં, બંને સ્થિતિમાં હોય છે. તે કહેવાય સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં પણ ફેરફાર થાય છે. શું થાય છે? સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે. અને ગતિમાન અવસ્થામાં વેગમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. શું થાય છે? ગતિમાન અવસ્થામાં વેગમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એમ કહેવામાં આવે કોઈ પણ પદાર્થને જો ધીમેથી ધક્કો મારીએ તો ધીમેથી કાર્ય કરશે, અને વધુ ઝડપથી કરશું તો કરશે વધુ ઝડપથી કાર્ય કરતું જોવા મળે છે. તેનું પરિણામી બળનું મૂલ્ય કેટલું હોય છે? પરિણામી બળનું મૂલ્ય શૂન્ય સિવાયનું હોય છે. કેવું હોય છે? શૂન્ય સિવાયનું હોય છે. એમ કહેવામાં આવે છે 100 માંથી 70 એટલે 30, 100 માંથી 80 એટલે 20, 100 માંથી 90 એટલે 10, 100 માંથી 95 એટલે 5. 100 માંથી 100 હોય ત્યારે સંતુલિત, 100 સાથે 100 હોય ત્યારે શું કહેવાય? સંતુલિત. જ્યારે એમ કહેવામાં આવે શૂન્ય સિવાયનું હોય છે, કોઈ પણ બળ હોઈ શકે. કેવું હોઈ શકે? કોઈ પણ બળ હોઈ શકે. એક બાજુ ઓછું હોય, આ બાજુ 50 હોય છે તો આ બાજુ 100 હોય છે. એની કિંમત કેટલી આવશે? 50. જે બાજુ બળનું મૂલ્ય વધારે રાખશે એ બાજુ ગતિ કરતું જોવા મળે છે. પછી છે કેવા હોય છે? સમાન ન હોય. કેવા ન હોય? સમાન ન હોય. સમાન હોય તો કેવાને કહેવામાં આવે? સંતુલિત કહેવામાં આવે. એટલે સમાન હોતા નથી. કેવા હોતા નથી? સમાન હોતા નથી. અને કેવા દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. સમાન ન હોય અને વિરુદ્ધ દિશામાં હોય. કેવા હોય? સમાન પણ ન હોય અને જો વિરુદ્ધ દિશામાં બળ લાગે એને કેવા કહેવામાં આવે છે? અસંતુલિત બળો કહેવામાં આવે છે. જ્યારે સંતુલિત બળો સમાન મૂલ્યના અને એક જ દિશામાં, સમાન મૂલ્યના અને કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યારે આમાં કેવા હોય છે? સમાન ન હોય. ઝડપ એટલે શું? એમ કહેવાય ઘર્ષણ રહિત સમસ્થિતિ સપાટી પર, ઘર્ષણ રહિત સમસ્થિતિ સપાટી પર પદાર્થ હંમેશા અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. જેને શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં. જડત્વ એટલે શું? કે ઘર્ષણ રહિત જે સપાટી પર ઘર્ષણ એટલે ખરબચડું ન હોય, એવું ન હોય. ઘર્ષણ એટલે ઘર્ષણ ન લાગતું હોય. ઘર્ષણ એટલે કોઈ પણ પદાર્થને અવરોધ ન કરતો. ઘર્ષણ રહિત સમસ્થિતિ સપાટી પર, સમસ્થિતિ એટલે સીધી સપાટી પર પદાર્થ હંમેશા અચળ વેગથી ગતિ કેવી રાખે છે? ચાલુ રાખે છે. આ ગુણધર્મ આને કહેવામાં આવે છે
જડત્વ કહેવામાં આવે છે. જો વ્યાખ્યા પૂછાય, કોઈ પણ પદાર્થ ઘર્ષણ રહિત સમસ્થિતિ સપાટી પર હંમેશા અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. એને શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. જડત્વ માટેનો ગુણધર્મ છે કે બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી કોઈ ગતિ કરી શકતું નથી. ગતિ કરતું નથી. પદાર્થ ગતિ કરતું નથી. ગતિ કરતો નથી. કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે ગતિ કરે નહીં. આ ડસ્ટર છે, હું કાલે એની ઉપર રાખી દઉં, અહીંયા રાખી દઉં, કાલે જ્ઞાન થયું રહેશે, ગતિ આપમેળે કરશે નહીં. જો બળ લગાડવામાં આવે, શું કરવામાં આવે? જો બળ લગાડવામાં આવે તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં અથવા ગતિમાંથી વધુ ગતિમાં, અથવા શું કહેવામાં આવે? ગતિમાંથી વધુ ગતિમાં, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં અથવા ગતિમાંથી વધુ ગતિમાં ધકેલવા પ્રયત્ન કરે છે. ધકેલવા પ્રયત્ન કરે છે. આવા ગુણધર્મને શું કહેવામાં આવે છે? જડત્વનો ગુણધર્મ કહે છે. ગુણધર્મને શું કહે છે? જડત્વનો ગુણધર્મ કહે છે. કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ના લાગે તો પદાર્થ ગતિ કરી શકતો નથી. ન્યૂટન નામના પેલા વૈજ્ઞાનિકનો નિયમ છે, સ્થિર પદાર્થ સ્થિરમાં અને ગતિમાન પદાર્થ ગતિમાં હોય છે. બરાબર છે? સ્થિર સ્થિતિમાંથી ગતિમાં અથવા ગતિમાં હોય તો વધુ ગતિમાં, ગતિમાં હોય તો વધુ ગતિમાં ધકેલવાનું કરે છે, પ્રયત્ન કરે છે. આવા ગુણધર્મનો શું છે? જડત્વનો ગુણધર્મ. અથવામાં એમ કહેવામાં આવે છે ગતિમાં હોય તો સ્થિર સ્થિતિ શું કરી શકાય છે? ગતિમાં હોય તો ધકેલી અટકાવીને શું કરી શકાય? સ્થિર સ્થિતિ. સ્થિર સ્થિતિમાંથી ગતિમાંથી વધુ ગતિમાં, ગતિમાંથી વધુ ગતિમાં ધકેલવા પ્રયત્ન કરે છે. આવા ગુણધર્મને શું કહેવામાં આવે છે? જડત્વના ગુણધર્મ કહેવામાં આવે છે. જડત્વ આપણે આમ કીધા, ઘર્ષણ રહિત સમસ્થિતિ સપાટી પર પદાર્થ કેવું કરે છે? અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. શું કરે છે? અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. તેને જડત્વ કહેવામાં આવે છે. જો બાહ્ય બળ ના લાગે તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં અથવા ગતિમાંથી વધુ ગતિમાં ચાલુ રાખવા કરે છે, પ્રયત્ન કરે છે. આવા ગુણધર્મને શું કહેવાય છે? જડત્વના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થનું દ્રવ્યમાન શું દર્શાવે છે? જડત્વનું માપ દર્શાવે છે. એના માટેનો એકમ છે કિલોગ્રામ છે. શું છે? કિલોગ્રામ છે. વધુ વજનવાળી વસ્તુ, વધુ વજન હશે તેનું જડત્વ કેવું હશે? વધુ હશે. અને જેનું વજન ઓછું હશે, ઓછું વજન હશે તેનું જડત્વ કેવું હશે? ઓછું હશે. બરાબર છે? આના માટેનું એક કારણ છે, કારણ લખું છું કે સાયકલને રોકવી, સહેલી છે, પરંતુ બસ આપણાથી રોકાતી નથી. સાયકલને રોકવી સહેલી છે, પરંતુ બસને આપણે રોકતા નથી. કારણ કે સાયકલનું જડત્વ કેવું છે? ઓછું છે. તો એનું જડત્વ કેવું હોય? સાયકલનું વજન ઓછું. સાયકલનું શું કહેવામાં આવે? દ્રવ્યમાન અથવા વજન ઓછું. એના માટે શું કહેવાય? જડત્વ ઓછું. એટલે સહેલાઈથી રોકી શકાય છે. જ્યારે બસનું વજન વધુ, જડત્વ વધુ, રોકી શકાય નહીં. આ પરીક્ષામાં કારણ તરીકે પૂછાય છે કે સાયકલને રોકવી સહેલી છે, જ્યારે બસને રોકાતી નથી. કારણ કે સાયકલનું કેવું છે? સાયકલનું વજન કેવું છે? ઓછું છે. એના માટે જડત્વ પણ કેવું હોય? ઓછું હોય. એટલે સહેલાઈથી રોકી શકાય.
જ્યારે વસ્તુ વજન કેવું છે? વધુ છે. જડત્વ પણ કેવું છે? વધુ છે. એને લીધે રોકી શકાતી 3 નિયમો આપેલા છે. એમાંથી પ્રથમ નિયમ કે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ, જ્યાં કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ ગતિ કરતો સ્થિર હશે તો સ્થિર હશે તો સ્થિર અને ગતિમાં હશે તો તે પોતાની ગતિ ચાલુ રાખે છે. કોઈ પણ પદાર્થ ન લાગે, બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હશે તો સ્થિર અને ગતિમાન હશે તો હશે, ગતિમાં હશે તો શું કરશે? ગતિ ચાલુ રાખશે. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કીધું કે કોઈ પણ પદાર્થ છે જો સ્થિર હશે તો હંમેશા સ્થિર હશે અને ગતિમાન પદાર્થ હંમેશા કેવો હશે? ગતિમાન હશે. સ્થિર પદાર્થને બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે ગતિ કરતું નથી. શું કરતું નથી? બાહ્ય બળ ન લાગે તો બાહ્ય બળ ન લાગે તો એ તો નામ કોનું છે? કે ગેલેલિયોના જડત્વના નિયમને અનુસરે છે. શું કરે છે? ગેલેલિયોના જડત્વના નિયમને અનુસરે છે. એના માટે કહેવાય ન્યૂટન નામના વૈજ્ઞાનિકનો પ્રથમ નિયમ એ ગેલેલિયોના જડત્વના નિયમ તરીકે ઓળખાય. કોના તરીકે? ગેલેલિયોના જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી કોઈ પદાર્થ સ્થિર ગતિ કરી શકતું નથી. એ ગેલેલિયોના કોના કહેવાય? જડત્વના અનુસરે છે. જડત્વના નિયમને અનુસરે છે. આ ઉપરાંત એમ પણ કહી શકાય, શું કહી શકાય? કે બાહ્ય બળ છે તે કોને આપે છે? કે બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. પરીક્ષામાં દરેક વ્યક્તિ કે દરેક વિદ્યાર્થી સામાન્ય ભૂલ કરે છે. ગેલેલિયોના નિયમને અનુસરે છે. કોની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા છે કે કોઈ પણ પદાર્થ પર જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી કોઈ પણ પદાર્થ બાહ્ય અસર હેઠળ પોતાની ગતિ કરે છે. તે આપણે પહેલા સમજી ગયા કે બળની વ્યાખ્યા છે. કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો પોતાની અસર હેઠળ, બાહ્ય બળ લગાડવામાં આવે તો અસર હેઠળ કરે છે, પોતાની ગતિ ચાલુ રાખે છે. એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? બળ કહેવામાં આવે છે. બાહ્ય બળ અસર પોતાની ગતિ ચાલુ રાખે છે. એમ કહેવામાં આવે છે, બળ કહેવામાં આવે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કોની નિયમને અનુસરે છે? કે જડત્વના નિયમને અનુસરે છે. કોની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા આપે છે. પરીક્ષામાં 5 માર્ક 4 માર્કમાં પૂછાય તો પહેલા લખવાનું ન્યૂટનની ગતિનો નિયમ, પછી કોની સમજૂતી આપે છે, પછી બળની વ્યાખ્યા લખવાની. મુખ્ય 3 મુદ્દા લખવાના. 1 2 શું લખવાનું? કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હશે તો સ્થિર અને ગતિમાન હશે તો ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે. તેને કહેવામાં આવે છે પ્રથમ નિયમ. પ્રથમ નિયમ કોની સમજૂતી આપે છે? તો પ્રથમ નિયમ જડત્વના નિયમને અનુસરે છે અથવા જડત્વના નિયમની સમજૂતી આપે છે. બરાબર છે? વ્યાખ્યા કોની આપે છે? તો બળની વ્યાખ્યા આપે છે કે કોઈ પણ પદાર્થ બાહ્ય અસર હેઠળ પોતાની ગતિ કરે છે, ચાલુ રાખે છે અથવા ગતિ કરે છે. તેને શું કહેવામાં આવે છે? વિજ્ઞાનની ભાષા